ચાલો જાણીએ આજના સમાચાર। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપદરા ગામે તારીખ 10 થી 12 ડિસેમ્બર 2025 દરમિયાન ભક્તિભાવપૂર્વક ઉજવાયો નૂતન BAPS સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ। આ ઉત્સવ નિમિત્તે વિશ્વ શાંતિ મહાયાગ, શોભાયાત્રા જેવા કાર્યક્રમોમાં ભક્તો ભાવિકો ઉત્સાહભેર જોડાયા। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પૂર્વ પ્રતિષ્ઠિત મૂર્તિઓની સ્થાપન વિધિ પૂજ્ય અક્ષરચરણદાસ સ્વામી, ભરૂચ મંદિરના કોઠારી પૂજ્ય અનિર્દેશદાસ સ્વામી અને સંતોના હસ્તે સંપન્ન થઈ। પ્રતિષ્ઠા ઉત્સવ સભામાં ઉપસ્થિત સૌ ભક્તોએ પૂજ્ય સંતોના પ્રેરક વક્તવ્યનો લાભ પ્રાપ્ત કર્યો। જૂનાગઢના BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિરે તારીખ 10 થી 13 ડિસેમ્બર 2025 દરમિયાન સદગુરુ પૂજ્ય ઘનશ્યામ ચરણદાસ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો કેશવ સ્પોર્ટ્સ ડે। વિદ્યાર્થીઓમાં સમયપાલન, આત્મવિશ્વાસ, નેતૃત્વ શક્તિ તેમજ સંચાલન શક્તિ જેવા સદગુણો વિકસે તે હેતુથી યોજાયેલા આ રમતોત્સવમાં જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા સહિત અનેક સંતો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પારિતોષિક આપી બિરદાવ્યા। અબુધાબીના વિશ્વવિખ્યાત BAPS હિન્દુ મંદિરે દર્શને પધાર્યા ભારતના લોકપ્રિય અભિનેતા અને સન્નિષ્ઠ સત્સંગી બંધુ શ્રી દિલીપભાઈ જોશી। પોતાના પરિવાર સાથે દર્શને પધારેલા તેઓશ્રીનું સંતોએ સ્વાગત કર્યું। મંદિરે યોજાયેલી સત્સંગ સભા તથા બાળ સભામાં તેઓએ પોતાની ભાવોર્મીઓ દ્વારા સ્વામીશ્રી સાથેની વિશેષ સ્મૃતિ કરી। સારંગપુરના BAPS સ્વામિનારાયણ મંદિરે તારીખ 14/12/2025ના રોજ યોજાયો સત્સંગ દીક્ષા મુખપાઠ અભિવાદન સમારોહ। સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરનાર સારંગપુર ગુરુકુળના 1100થી વધુ બાળ વિદ્વાનોને સંતોએ વિવિધ રીતે સન્માન કરી વધાવ્યા। BAPS સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો BAPS પ્રકાશ એપ સાથે।